નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી. વાત કરતો બનાસકાંઠા જિલ્લામાં લોકસભા બેઠક માટેની ચૂંટણી પૂરી થયા બાદ હવે પરિણામની ઉત્સુકતા. જે પ્રકારની લોકસભા બેઠક માટે જાતિવાદી સમીકરણને લઈને ચૂંટણી લડાઈ અને જેને લઈને પરિણામને લઈને જિલ્લામાં હજુ પણ ગરમીનો માહોલ છે. અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે, ત્યારે અનેક અટકળોની વચ્ચે ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી કાર્યકરોનો આભાર દર્શન વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે પાલનપુર બાદ હવે ડીસા ખાતે ભાજપના કાર્યકર્તાઓ અને હોદ્દેદારોનો આભાર વ્યક્ત કાર્યક્રમ યોજાયો. જે પ્રકારે બનાસકાંઠા કી ટક્કર જેવી સ્થિતિ છે, પરંતુ એમાં ભાજપને જીતનો પૂર્ણ વિશ્વાસ છે. જો કે ભાજપને શરૂથી જ ડીસા વિધાનસભા બેઠક પર પહેલેથી જ વિશ્વાસ રહ્યો છે અને અત્યારે ભાજપ પોતાની જીતનો તમામ મતદાર ડીસા વિધાનસભા બેઠક પર રાખી રહ્યું છે. ડીસા વિધાનસભામાંથી ભાજપને જિલ્લાની 7 વિધાનસભા બેઠકોમાંથી સૌથી વધુ લીડ મળશે તેવી ભાજપની ગણતરી છે અને જેને કારણે ભાજપને જીતનો આશાવાદ છે. ત્યારે ભાજપના ઉમેદવાર જે પ્રકારે આભાર દર્શન વ્યક્ત કરી રહ્યા છે, તે પ્રકારે તેમને સંપૂર્ણ જીતનો વિશ્વાસ છે અને જેના કારણે તેઓ આપનો વિશ્વાસથી કહી રહ્યા છે અને જીત ભાજપની થશે. JKS ન્યૂઝ ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા. ડીસા હંમેશા ભારતીય જનતા પાર્ટી માટે અગ્રેસર રહ્યો છે. શુભેચ્છકો, સમર્થકો, કાર્યકર્તાઓ હંમેશા નરેન્દ્રભાઈના નેતૃત્વને, ભાજપના નેતૃત્વને હંમેશા ઈચ્છતું હોય છે અને એ જ પ્રમાણે મતદાન રેખાબેનને થયું છે. એટલે આજે રેખાબેન પોતે ડીસા વિધાનસભાના કાર્યકર્તાઓના આભાર માનવા માટે આવ્યા છે. ખૂબ ઉમળકાભેર લોકોનો આભાર માન્યો છે અને લોકોએ પણ પૂર્ણ વિશ્વાસ સાથે કીધું છે કે ડીસા વિધાનસભા આખા જિલ્લાની અંદર સારામાં સારી લીડ આપશે. આજે હું ડીસા વિધાનસભાના આભાર દર્શન કાર્યક્રમમાં અહીંયા ઉપસ્થિત છું. એના પહેલાં તમે જોયું કે મેં ધાનેરા વિસ્તારનો આભાર દર્શનનો કાર્યક્રમ કર્યો, દાંતા વિસ્તારનો કર્યો, પાલનપુરનો આવતીકાલે છે. આજે ડીસા ખાતે ઉપસ્થિત છું અને આપના માધ્યમથી મારે કહેવું છે કે બનાસકાંઠા લોકસભા 2024ની ચૂંટણીમાં જે મને સાથ, સહકાર અને અપાર સમર્થન આપ્યું છે એ બનાસના તમામ મતદારો, તમામ પ્રજાજનો, તમામ સંગઠનના પદાધિકારીઓ, આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને મારી જોડે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા સૌનો હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું.